21 જૂન સમગ્ર વિશ્વ યોગ કરે છે. આવતીકાલનો ભારત હમો બેઠો હોય જેમાં જરીકારો હાલે બે હાથની મુઠ્ઠી વાળીને તાકાતથી બોલવાનું હાથ ઊંચા કરીને બોલાય ને, ભારત માતા કી. બે હાથની મુઠ્ઠી વાળીને તાકાતથી બે હાથ ઊંચા કરવાના. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. નમસ્તે સદા વસ્તલે માતૃભૂમિ. હે માતૃભૂમિ, તને સદા વંદન સાથે 21 જૂન યોગ દિવસ નિમિત્તે સિગ્મા સ્કૂલે યોગ એટલે 5000 વર્ષ જૂની કોઈ કસરત ગણાય એ ભારત દેશમાં, આપણા ભારત વર્ષમાં થતી નો ડંકો 2014 માં આપણા નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં વગાડ્યો અને આજ સમગ્ર વિશ્વ 21 જૂન એટલે યોગ દિવસ તરીકે ઉજવવામાં 2014 માં જેમ વાત થઈ એમ યોગ દિવસની ઉજવણી થઈ. 27 સપ્ટેમ્બરે જ્યારે યુનોની 177 દેશોની આંતરરાષ્ટ્રીય મીટિંગ મળે એમાં નરેન્દ્ર મોદીએ આપણે પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલો પ્રસ્તાવ મૂક્યો કે યોગ એ અમારા ભારત દેશને પ્રાચીન એક્સરસાઇઝ ગણીએ કે સમાધિ ગણીએ એ અમારું છે અને એને સમગ્ર વિશ્વ ઉજવે એના ઘણા ફાયદાઓ છે એને યુનોમાં કીધા. અને 11 ડિસેમ્બર 2014 ના રોજ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનું એને માન્યતા મળી. ઇન્ટરનેશનલ લેવલે કોઈ નિર્ણય લેવાનો હોય ને સૌથી ફાસ્ટમાં ફાસ્ટ 9 દિવસની અંદર આ 21 જૂને યોગ દિવસ મનાવવાનો નિર્ણય લેવાનો છે. તમે જે ઘણા નાના ઉંમર નાની છે, ઘણું બહુ ઓછાને ગમતું હોય છે, એક્સરસાઇઝ કરવી બહુ ઓછાને ગમતી છે, શોર્ટકટ માણસ જાતિનો પ્રવૃત્તિ છે કે શોર્ટકટ હોય એ જલ્દી ગમે, બરોબર ને? ઘણું કેટલાને ગમે આમાંથી પછી આગલા વાળા હાથ બધા કરે એટલે બધાને કરવાના. કેટલા નથી ગમતું? 50% એવા છે નહીં ગમતું. છોકરામાં તો જાજા એવા છે. આ ઉંમર ભણવાની છે, કંઈક શીખવાની છે, પણ ભણીને 90% 70% ફર્સ્ટ ક્લાસ લાવવો જરૂરી નથી. મતલબ તમારી પ્રવૃત્તિ મહેનત કરવાની હોવી જોઈએ. પરિણામ જે ક્યાંય આવે પણ કોશિશ કરવી એ તમારું કામ છે. આજ ઘણા ઉદ્યોગપતિઓ, મોટા મોટા રાજનેતાઓ, એક્ટરો ભણવામાં હોશિયાર નહોતા, એટલા ટકા નહોતા આવતા, પણ એની મહેનત કરવાની પ્રવૃત્તિ હતી, કામ કરવાની પ્રવૃત્તિ હતી, એટલે આજ આગળ વધ્યા છે. આ યોગ છે ને, યોગ તમે કરતા રહ્યો ને તો તમારું શરીર તંદુરસ્ત રહે, તાકાત આપે. તમે ગમે એટલી મહેનત કરો તો એનાથી થાક ન લાગે. તમારે પ્રવૃત્તિમય બનવું પડે, કામ કરવું પડે. અત્યારે ભણવાનો સમય છે, યાદ રહે કે ન રહે ભણવું પડે. યોગા કરશો તો તમારી યાદ શક્તિમાં પણ વધારો થશે, શરીર પણ તંદુરસ્ત રહેશે, ભવિષ્યમાં તમે પણ આગળ જે કઈ તમે ધાર્યો છે, નિર્ધાર કર્યો છે ત્યાં પહોંચી શકશો. આપ સૌ આજના યોગા દિવસની સૌને શુભકામના. આજનો દિવસ નહીં, રેગ્યુલર યોગા કરતા રહ્યો, ઘરે જઈને યોગા કરો, રોજ સવારે સાંજે જઈ. એવું નથી કે યોગા સવારે જ કરે, ઈચ્છા હોય તો સાંજે પણ ઘણા લોકો સવારની સ્કૂલ હોય કે નોકરિયાત લોકો સવારે નોકરી વહેલા વયા જાય તો સાંજે આવી પણ ઘરે કરતા હોય છે, તે સાંજે પણ કરી શકાય, પણ કરવાની ઈચ્છા હોવી જોઈએ. એટલું કઈ વિનમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.